નમસ્કાર વાલા મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે બુદ્ધિ ચાતુર્યને લગતા મહત્વના 20 પ્રશ્નો આ વિડીયોમાં જોવાના છીએ। મિત્રો, ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મિત્રો રીઝનિંગને લગતા પ્રશ્નો પૂછાતા હોય છે, જે તમને ઘણી બધી રીતે સરળતાથી તમે તેનો જવાબ આપી શકો તેવા પ્રશ્નો હોય છે, અને અમુક પ્રશ્નો ઘણા ડિફિકલ્ટી રીતે પણ પૂછાયેલા હોય છે। પણ જો આપણે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીએ તો એ સરળતાથી એનો જવાબ આપણે શોધી શકીએ છીએ। આજે આપણે એવા જ જે બુદ્ધિ ચાતુર્યને લગતા રીઝનિંગને લગતા જે પ્રશ્નો છે એવા 20 પ્રશ્નો આ વિડીયોમાં લીધા છે, જે તમને આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં છે તે પૂછાય તો તમે તેનો સરળતાથી જવાબ આપી શકો તે માટે આ 20 પ્રશ્નોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો, અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં, અને જે મિત્રોએ હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી। પહેલો પ્રશ્ન છે, ઝીંક તો ધાતુ તો સ્ટીલ શું છે? મિત્રો, અહીંયા આપણને પૂછ્યું કે સ્ટીલ શું છે, ઝીંક એ ધાતુ છે તો સ્ટીલ શું છે? તો મિત્રો, એ ઓપ્શન આપ્યા છે, એમાંથી આપણો જે સાચો જવાબ શું છે તો કે ઓપ્શન બી। મિત્રો, સ્ટીલ એ શું છે તો કે સ્ટીલ એ મિશ્ર ધાતુ છે। યાદ રાખજો, ઝીંક એ ધાતુ છે, જ્યારે સ્ટીલ એ શું છે તો કે એક મિશ્ર ધાતુ છે। બીજો પ્રશ્ન, સેરીકલ્ચર એટલે રેશમ, જે રેશમના કીડાની ઉછેર કરવાની જે પદ્ધતિ છે તેને સેરીકલ્ચર તરીકે ઓળખવામાં આવે છે। તો વિટીકલ્ચર શેના માટે વપરાય? જે વિટીકલ્ચરમાં કઈ પદ્ધતિ છે, શેના માટેની પદ્ધતિ છે? તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ। જે મિત્રો ઘાસ છે તે ઘાસની જે પદ્ધતિ છે તેને વિટીકલ્ચર તરીકે ઓળખવામાં આવે છે। પ્રશ્ન 2, સેરીકલ્ચર એટલે રેશમ તો વિટીકલ્ચર એટલે શું? તો મિત્રો, જે રેશમના કીડાઓને ઉછેર કરી તેમાંથી રેશમ મેળવવામાં આવે છે અને તેનું રેશમી કાપડ બનાવવામાં આવે છે, તેની પદ્ધતિને સેરીકલ્ચર તરીકે ઓળખવામાં આવે છે। તો વિટીકલ્ચર પદ્ધતિ છે તે શેના માટે ઉપયોગી છે, તે શેના માટેની પદ્ધતિ છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ, ઘાસ। જે મિત્રો વિટીકલ્ચર છે તે ઘાસ માટેની પદ્ધતિ છે। ત્રીજો પ્રશ્ન, કમાન્ડર શબ્દ છે બરાબર, તે નેવીના અધિકારી માટે વપરાય, તો બ્રિગેડિયર શબ્દ છે તો એ કયા અધિકારી માટે વપરાય? તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, આર્મી। મિત્રો, જે આર્મી ઓફિસર હોય તેના માટે બ્રિગેડિયર શબ્દ વાપરવામાં આવે છે। મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો। ચોથો પ્રશ્ન, કૂતરું તો અડકવા, મચ્છર તો શું? મિત્રો, કૂતરું કરડે તો અડકવા ઉપડે, તો મચ્છર કરડવાથી શું થાય? તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી, મલેરિયા। મિત્રો, મચ્છર કરડવાથી મલેરિયાનો રોગ લાગુ પડે છે। મિત્રો, જે માદા એન્ફેલિસ મચ્છર છે તેના કરડવાથી મલેરિયાનો રોગ લાગુ પડે છે। ખાસ પ્રશ્ન, આઈએમપી પ્રશ્ન છે એટલે ધ્યાનમાં રાખજો। પાંચમો પ્રશ્ન, ઘડિયાળ તો સમય બતાવે તો થર્મોમીટર શું? મિત્રો, ઘડિયાળનો ઉપયોગ સમય જાણવા માટે થાય તો થર્મોમીટરનો ઉપયોગ શેના માટે થાય? તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી, તાપમાન। મિત્રો, જે થર્મોમીટર છે તે તાપમાન દર્શાવે છે। જ્યારે આપણને તાવ આવે, બીમાર પડીએ, ત્યારે ડોક્ટર છે તે આપણા શરીરનું ટેમ્પરેચર માપવા માટે એટલે કે તાપમાન માપવા માટે થર્મોમીટરનો ઉપયોગ કરે છે। પ્રશ્ન 6, અમૂલ ડેરી આણંદમાં આવેલી છે તો મધર ડેરી ક્યાં આવેલી છે? મિત્રો, આ બંને ડેરીના નામ છે, એક અમૂલ ડેરી, બીજી મધર ડેરી। જેમાં અમૂલ ડેરી છે તે આણંદમાં આવેલી છે, જે એશિયાની સૌથી મોટી સહકારી ડેરી ગણાય છે, જેની સ્થાપના યુનિસેફની મદદથી કરવામાં આવી હતી, જેના સ્થાપક હતા ડોક્ટર વર્ગીસ કુરિયન અને ત્રિભુવનદાસ પટેલ। મિત્રો, તો મધર ડેરી ક્યાં આવેલી છે? તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી, ગાંધીનગર। જે મિત્રો મધર ડેરી છે તે ગાંધીનગર ખાતે આવેલી છે, ખાસ યાદ રાખજો। પ્રશ્ન 7, આર્યભટ્ટ ગણિત શાસ્ત્રી હતા તો વરાહમિહિર કોણ હતા? તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી, ખગોળ શાસ્ત્રી। મિત્રો, જે વરાહમિહિર છે તે ખગોળ શાસ્ત્રી હતા। મિત્રો, ખગોળ શાસ્ત્ર એ જ્યોતિષ શાસ્ત્રનો પણ એક ભાગ છે, માટે વરાહમિહિરને જ્યોતિષ શાસ્ત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે, એ ખાસ ધ્યાનમાં રાખજો। 8મો પ્રશ્ન, કથકલી એ કેરળનું રાજનૃત્ય છે તો કુચીપુડી એ કયા રાજ્યનું નૃત્ય છે?
તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી, આંધ્રપ્રદેશ. 9મો પ્રશ્ન, વિટામિન સી ની ઉણપથી ત્વચા સંબંધી રોગ લાગુ પડે તો વિટામિન એ ની ઉણપથી શું થાય? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ, રતાંધણાપણું. મિત્રો જે વિટામિન એ ની ઉણપથી શરીરમાં જે આંખ છે તે આંખ સંબંધી રોગ ઉત્પન્ન થાય છે, જે આંખમાં રતાંધણાપણું આવી શકે છે જ્યારે વિટામિન એ ની ઉણપ શરીરમાં થાય ત્યારે. 10મો પ્રશ્ન, ગુડી પડવો એ મહારાષ્ટ્રનો તહેવાર છે તો ગણગોળ એ કયા રાજ્યનો તહેવાર છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી, રાજસ્થાન. મિત્રો ગણગોળનો તહેવાર એ રાજસ્થાનમાં ઉજવવામાં આવે છે. 11મો પ્રશ્ન, ખોરાક શરીર માટે જરૂરી છે તો બળતણ શેના માટે જરૂરી છે? તો મિત્રો આમાં જે ઓપ્શન આપ્યા છે તેમાંથી આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી, રેલવે એન્જિન. મિત્રો જે રેલવે એન્જિનને ચલાવવા માટે બળતણની જરૂર પડે છે. દાખલા તરીકે આપણે જે કોલસા છે તે કોલસાનો ઉપયોગ રેલવે એન્જિનમાં બળતણ તરીકે કરવામાં આવતો હતો, બરાબર. બાકી જે ઓપ્શન આપ્યા છે ગેસ, લાકડા, કોલસા, તો એ ખુદ બળતણ છે, માટે અહીં જવાબમાં એ આવશે નહીં. 12મો પ્રશ્ન, મિત્રો વરસાદ પડે ત્યારે પાણી જોવા મળે તો જ્વાળામુખી વિસ્ફોટ થાય ત્યારે શું જોવા મળે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, લાવારસ. મિત્રો જ્યારે જ્વાળામુખી વિસ્ફોટ થાય ત્યારે જ્વાળામુખી પર્વતમાંથી લાવારસ નીકળે છે. 13મો પ્રશ્ન, અંતરનો એક એકમ માઇલ છે તો પ્રવાહીનો એક એકમ કયો છે? તો મિત્રો નીચે આપેલા ઓપ્શનમાંથી આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી, લીટર. મિત્રો પ્રવાહીનું માપન છે તે લીટરમાં કરવામાં આવે છે. 14મો પ્રશ્ન, ધુમાડો ઉત્પન્ન થવાથી પ્રદૂષણ થાય તો લડાઈ થાય તો શું થાય? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી, વિનાશ. બરાબર મિત્રો, જ્યારે ધુમાડો ઉત્પન્ન થશે તો પ્રદૂષણ થવાનું છે, તો લડાઈ ઉત્પન્ન થાય તો એના કારણે ઘણા બધા લોકોના જીવ જાય, ઘણી બધી જાનમાલની હાનિ થાય, તો એનાથી શું થશે? તો કે લડાઈથી વિનાશ થશે. 15મો પ્રશ્ન, વર્તુળનો સંબંધ પરિઘ સાથે છે તો ચોરસનો સંબંધ કોની સાથે છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, પરિમિતિ. 16મો પ્રશ્ન, ક્લાસરૂમ હોય તો ત્યાં બ્લેકબોર્ડ હોય તો સિનેમા ગૃહ હોય ત્યાં શું હોય? બરાબર મિત્રો, જેમ ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે બ્લેકબોર્ડનો ઉપયોગ થાય, તેમ સિનેમા ગૃહોમાં જે ફિલ્મ બતાવવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે? તો મિત્રો અહીં કણે જે આપણે 4 ઓપ્શન આપ્યા છે એમાંથી આપણો બંધ બેસતો જવાબ થશે પડદો. કેમ કે મિત્રો જો આપણે લાઇટ, ફિલ્મ, પ્રોજેક્ટર આ બધાનું આપણે લખીએ તો અહીં સાચું પડે નહીં, કેમ કે આપણે ક્લાસરૂમમાં જે દિવાલ ઉપર શું હોય તો કે બ્લેકબોર્ડ હોય અને વિદ્યાર્થીઓને ભણાવવા માટે ઉપયોગી બને. તો એવી રીતના જે સિનેમા ગૃહ હોય ત્યાં કારણે પિક્ચર જોવું હોય, ફિલ્મ જોવી હોય તો એના માટે શું હોય તો કે પડદો હોય, બરાબર. એટલે ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો. 17મો પ્રશ્ન, વરસાદ પડે તો ગારો થાય તો મિત્રો વાવાઝોડું આવે તો શું થાય? મિત્રો જો વાવાઝોડું આવે તો શું થાય તો કે વિનાશ. ઓપ્શન એ આપણો સાચો જવાબ છે, બરાબર મિત્રો. વરસાદ પડે એટલે થોડાક સમયમાં પાણી થાય, પછી ગારો થઈ જાય ચારે બાજુ, તો વાવાઝોડું આવે તો શું થાય તો કે વિનાશ થાય. 18મો પ્રશ્ન, મોતી ચંપલ બનાવે તો ફોટોગ્રાફર શું કરે? તો મિત્રો અહીં જે આપણા ઓપ્શન આપ્યા છે એમાંથી સાચો જવાબ છે ઓપ્શન ડી, ફોટો. કેમ કે આપણે કામ પૂછ્યું છે મિત્રો, બરાબર, સાધન કે એવું કંઈ પૂછ્યું નથી, એટલે કેમેરો, રોલ કે સ્ટુડિયો અહીં આવશે નહીં. પણ મોતી જો ચંપલ બનાવે છે તો ફોટોગ્રાફર શું કરે છે તો કે ફોટો પાડે છે. 19મો પ્રશ્ન, ભારતની રાજધાની દિલ્હી છે તો ગુજરાતની રાજધાની કઈ થશે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી, ગાંધીનગર. બરાબર મિત્રો, અમદાવાદ એ ગુજરાતની રાજધાની હતી પણ શરૂઆતના વર્ષોમાં, પછી ગાંધીનગર એ આપણી હાલની રાજધાની ગણાય છે, એટલે આપણો સાચો જવાબ કયો થશે? ગાંધીનગર. 20મો પ્રશ્ન, દેશનું સંચાલન છે કે શાસન છે તે રાષ્ટ્રપતિના નામે ચાલે તો રાજ્યનું સંચાલન છે કે શાસન છે તે કોના નામે ચલાવવામાં આવે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, રાજ્યપાલ. મિત્રો દેશના સર્વોચ્ચ વડા છે એ રાષ્ટ્રપતિ હોય તો રાજ્યના સર્વોચ્ચ વડા કોણ હોય? રાજ્યપાલ. આજના મિત્રો જે 20 બુદ્ધિ ચાતુર્યના પ્રશ્નો છે તેમાંથી આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એકાદો 2 પ્રશ્ન પૂછાવાની શક્યતાઓ રહેલી છે, માટે આ વિડીયોને 2 વખત જોઈ લેજો. 20 પ્રશ્નોને તમે ધ્યાનમાં રાખજો મિત્રો, જે તમને રોકડા માર્ક અપાવી શકશે.
મિત્રો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, બીજા મિત્રોને પણ આ વિડીયો ઉપયોગી બને એ માટે શેર કરવાનું ભૂલતા નહીં, અને જે મિત્રોએ હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો મિત્રો, ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ, અસ્તુ.